हेलो विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। चलो आज आप धोरण 11 प्रकरण 10मो कोष विभाजन में आप नीटनी बाबत जोईए छीए। हवे लेक्चर 2 सुधी जोयुं हतुं बराबर, अने हवे आपणे जोईशुं त्रीजुं लेक्चर। અને આગળના લેક્ચરની અંદર બીજા લેક્ચરની અંદર આપણે શું જોયું હતું? સમભાજનની ક્રિયા જોઈ હતી। પણ સમભાજન એટલે એવું ભાજન કે જેમાં સમભાજન એટલે એક એવું ભાજન કે કોષ કેન્દ્રમાં રહેલા જે રંગસૂત્રોની સંખ્યા છે એ એક વખત ડબલ થાય થયો પછી એની એ સંખ્યામાં વહેંચાઈ જાય। મૂળ પિતૃકોષ જેટલા જ રંગસૂત્રોની સંખ્યામાં રહે એ રીતે બે કોષો બને તો તેને આપણે કહીએ સમભાજન। અને સમભાજનની અંદર જો 2n રંગસૂત્રો હોય થયો તો એના વિભાજનની ક્રિયા થઈ અને અહીંયા જે વચ્ચે જે બને આંતરાવસ્થા બને એમાં 4n બને થયો। આંતરાવસ્થામાં રંગસૂત્રો ડબલ ક્યારે કઈ અવસ્થામાં થાય તો આંતરાવસ્થામાં, અને એમાં પણ S તબક્કામાં જે 4 થાય અને પછી એનું વિભાજન થઈ અને બે કોષો જે બને તો તે બે કોષો જે બન્યા તે મૂળ કોષ જેટલું જ, એટલે 2n આમાં આવે અને 2n આમાં આવે। એટલે દૈહિક કોષોની અંદર આ જાતનું વિભાજન થતું જોવા મળે, જે આપણે જોઈ લીધું। અને એની અંદર આપણે 4 અવસ્થાઓ જોઈ, કારણ કે આખી એક સમભાજનની ક્રિયા, કોષ વિભાજનની ક્રિયા એક સળંગ ક્રિયા છે। કોષ કેન્દ્રનો જે ભાગ થાય છે થયો એમાં સમભાજનની અંદર બે ક્રિયાઓ થવાની, એક તો કોષ કેન્દ્રનું વિભાજન અને પછી બીજું થવાનું કોષરસ વિભાજન। એમાં કોષ કેન્દ્રના વિભાજનની અંદર 4 અવસ્થાઓ જોવા મળે। પૂર્વાવસ્થા, બીજી આપણે કહીશું ભાજનાવસ્થા, ત્રીજી આપણે કીધી કઈ તો ભાજનોત્તરાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, અને ચોથું આપણે કહીશું અંત્યાવસ્થા। અંત્યાવસ્થા 4 અવસ્થાઓ। દરેક અવસ્થામાં શું શું બને એ બધું આપણે જોયું હતું। આ દરેક અવસ્થા એક ટૂંક નોંધ સ્વરૂપે બોર્ડની પરીક્ષાની અંદર એક ટૂંક નોંધ સ્વરૂપે દરેક અવસ્થા અલગ અલગ ટૂંક નોંધ સ્વરૂપે પૂછાય। એટલે શું ઘટના બને છે પૂર્વાવસ્થામાં, એટલે આખી ક્રિયા તમે જો તો પૂર્વાવસ્થા પૂરી થાય પછી ભાજનાવસ્થા, ભાજના પૂરી થાય ત્યારે 4 અવસ્થા આ રીતે પૂરી થાય। એટલે આમ જોવા જઈએ તો આ ક્રિયા એક સળંગ ક્રિયા છે, પણ આપણા અભ્યાસની સરળતા ખાતર આપણે 4 ભાગ પાડ્યા છે। તો પહેલી અવસ્થા આવું બને એટલે પૂર્વાવસ્થા, ખ્યાલ ગયો, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા। ટૂંકમાં આપણે કહીશું તો પૂર્વાવસ્થાની અંદર શું બને તો રંગસૂત્રો બને। રંગસૂત્રો દ્રવ્ય જે હતું એ ભેગું થઈ અને એમ કરી અને આખું રંગસૂત્ર તૈયાર થઈ જાય। એટલે રંગસૂત્ર દ્રવ્યના સંકોચન સાથે આ અવસ્થાની શરૂઆત થાય। આ અવસ્થાના એન્ડમાં, કઈ અવસ્થાના? પૂર્વાવસ્થાના એન્ડમાં તો છેલ્લે તમે જો કોષ કેન્દ્ર પટલ જતું રહે અને અંદરેલી કોષ કેન્દ્રિકાઓ જતી રહે અને આખા રંગસૂત્રો જે હતા આખા કોષરસમાં વેરાઈ જાય, ક્યારેય બધા કોષરસમાં ફેદાઈ જાય ક્યારેય, તો ત્યાં સુધીની અવસ્થા એટલે પૂર્વાવસ્થા। તો ભાજનાવસ્થા એટલે જે ફેદાયેલા રંગસૂત્રો છે એ ત્રાકતંતુ દ્વારા, કારણ કે પૂર્વાવસ્થામાં ત્રાકતંતુના તે બધું નિર્માણ થઈ જતું હોય છે, તો ત્રાકતંતુ દ્વારા જોડાઈ અને બરાબર વચ્ચે ગોઠવાઈ જાય, ક્યારેય બરાબર વચ્ચે ગોઠવાઈ જાય। એટલે રંગસૂત્રો તમે જુઓ તો અહીંયા ગોઠવી જાય, બધા રંગસૂત્રો ગોઠવાઈ જાય થયું, અને વચ્ચે આ સેન્ટ્રોમિયર અને અહીંયા ત્રાકતંતુથી જોડાઈ ગયા છે। આ ત્રાકતંતુ જોડાય અહીંયા શું હોય છે? અહીંયા હોય છે તારા કેન્દ્ર, આ તારા કેન્દ્ર, અને તારા કેન્દ્રની આ બાજુ શું હોય છે? તારા કિરણ, અને શું કહે? તારા કિરણ, અને આ શું કહીશું? ત્રાકતંતુ। આ ત્રાકતંતુ પાછા 3 પ્રકારના આપણે કીધા હતા। એક તો રંગસૂત્ર સાથે જોડાયેલો ત્રાકતંતુ જે કહીશું, સેન્ટ્રોમિયરથી જોડાયેલો છે ને, આમ જોડાયેલો છે, તેને કહીશું રંગસૂત્રીય તંતુ। રંગસૂત્રીય તંતુ
પછી અહીંયાથી તે અહીંયા સુધી વચ્ચોવચ્ચ આમ સળંગ બે તારા કેન્દ્રને જોડતો તંતુ બને તે, તો તેને કહીશું કન્ટિન્યુઅસ સતત તંતુ, સળંગ તંતુ, સતત સળંગ અથવા કન્ટિન્યુઅસ. કયું? તો એક તંતુ આપણે કહીએ રંગસૂત્રીય, બીજું આપણે કહીશું સળંગ, હવે તો સળંગ તંતુ. હવે તો આ રીતે તમે જુઓ તો આવા તાંતણા બનતા હોય, રંગસૂત્રીય તંતુ, સળંગ તંતુ, બે જાતના તાંતણા કીધા આપણે. હા, અને ત્રીજો એક તાંતણો આપણે કીધો તો એ આપણે ભાજનોત્તર અવસ્થામાં આપણે બતાવીશું. કયો? તો આપણે કહીશું ભાજના અવસ્થામાં આવું બને છે, રંગસૂત્રો એક જ લાઈનમાં જોડીમાં હોય. રંગસૂત્રો શું છે, એ વખતે ડબલ થઈ ગયેલા છે, જોડીમાં છે. હા, જોડીમાં છે. કયું? આ રીતે ગોઠવાઈ ગયા છે. આ ભાજના અવસ્થામાં એક જ લાઈનમાં રંગસૂત્રો ગોઠવાઈ ગયા વિષુવત પ્રદેશમાં. ચાલો ભાજનોત્તર અવસ્થામાં, તો ભાજનોત્તર અવસ્થામાંથી આપણે કહીશું બે રંગસૂત્રો, આ તોતણો આ રંગસૂત્રને ખેંચે અને આ તોતણો આ રંગસૂત્રને ખેંચે, જેના કારણે આ અવસ્થામાં શું બનતું હોય છે, તો એ અવસ્થામાં આવું બને છે કે આ એક રંગસૂત્ર આમ ખેંચી જાય છે, બીજું રંગસૂત્ર આમ ખેંચી જાય છે. આ તોતણા દ્વારા અહીંયા રંગસૂત્ર એક અહીંયા આવ્યું, એક અહીંયા આવ્યું, હા કયો? એ રીતે અહીંયા રંગસૂત્ર. જે વખતે રંગસૂત્રો ખેંચાય ના, તો તે વખતે રંગસૂત્રોનો આકાર કેવો હોય છે, તો એ વખતે રંગસૂત્રોનો આકાર હોય છે વી આકાર હોય છે કે તો એલ આકાર હોય છે. આમાં હોય, આમાં ખેંચાય ને એ વખતે આવો આકાર બને, વી આકાર કે તો એલ આકાર. ખેંચાય એ વખતે કે તો સીધા હોય, આમાં હોય. પણ આ રીતે રંગસૂત્રો ખેંચાય છે. ખેંચાવાના કારણે બે લાઈન થઈ રંગસૂત્રોની, એક લાઈન અને બે લાઈન. જ્યારે રંગસૂત્રો આમ કંઈને આમ ખેંચાય ત્યારે એક લાઈનમાં રંગસૂત્રો જે જોડીમાં પડ્યા હતા એ પછી એકલ રંગસૂત્રો, અહીંયા એકલ રંગસૂત્રો બંને લાઈનમાં ગોઠવી ગયા. તો બે લાઈન થાય, એક લાઈન થાય તો ભાજના અવસ્થા, અને હવે રંગસૂત્રોની બે લાઈન થાય તો એને આપણે કહીશું ભાજનોત્તર અવસ્થા. ચલાવ્યો. અને છેલ્લે ચોથી અવસ્થા આપણે કહીશું અંત્યાવસ્થા. તો અંત્યાવસ્થામાં શું છે, તો રંગસૂત્રો ટોટલી અહીંયા આવતા રહે, આ બધા રંગસૂત્રો અહીંયા આવતા રહે. ચલાવ્યું. તો એ અવસ્થા, ચોથી અવસ્થામાં રંગસૂત્રો તમે જુઓ તો આ રહેલા ત્રણે ત્રણ રંગસૂત્રો છે કે અહીંયા આવી જાય, એક, બે, ત્રણ. આ પણ રંગસૂત્રો અહીંયા આવી જાય, બે, ત્રણ. આખું ટોળું જ, આખું આપણે કંઈ ગૂંચવું જ છે. ત્રણ રંગસૂત્રો અહીંયા ત્રણ હતા, તો ત્રણે ત્રણ આ બંને બાજુ ગોઠવાઈ ગયા. બરાબર છે. તો એ રીતે અહીંયા થઈ જાય. હવે અહીંયા આવ્યા પછી શું થાય, તો આ બધા રંગસૂત્ર દ્રવ્ય છે, રંગસૂત્રો જે છે આવ્યા ને અહીંયા દેખાય છે તોતણા સ્વરૂપે, એ ધીમે ધીમે તોતણા સ્વરૂપે દેખાતા રંગસૂત્રો એક જાળું બની જાય, અને જાળામાં શું બની જાય, દ્રવ્ય બની જાય. રંગસૂત્રો ના દેખાય, અહીંયા દ્રવ્ય થઈ જાય. રંગસૂત્ર જે બન્યું એનું દ્રવ્ય બની ગયું, આ દ્રવ્ય બની જાય. આ કઈ અવસ્થામાં બને આવું દ્રવ્ય, તો આપણે કહેવાય અંત્યાવસ્થામાં. રંગસૂત્રોને ધ્રુવો ઉપર જવા, અને ધ્રુવો પર ગયા પછી રંગસૂત્રનું જાળું, અને જાળામાંથી પછી તમે જુઓ તો આખું દ્રવ્ય બની જાય. અને દ્રવ્ય બન્યા પછી કોરે મરે, એના કોરે મરે કોષ કેન્દ્ર પટલ આવી જાય. એની અંદર આ કહીશું, આ શું કહીશું, કોષ કેન્દ્રિકાઓ આવી જાય, જે આવતી હોય, એક હોય, બે હોય, ચાર હોય, જે હોય. પછી જુદી જુદી અંગિકાઓ જે હોય તે, એ બધી અંગિકાઓ બધી આવી જાય. આ બધું આવી જાય, કહ્યું, એ બધું નિર્માણ પામે. તો આ બધું અવસ્થામાં, એટલે આમાં જે જતું રહ્યું બધું, આ અવસ્થામાં જે બધું જતું રહ્યું, નાશ પામી ગયું અથવા કંઈ વિઘટન પામી ગયું, અદૃશ્ય થઈ ગયું, એ બધું અંત્યાવસ્થામાં બધું દ્રશ્ય થાય. કહ્યું, એટલે અંત્યાવસ્થામાં એટલે એક કોષ કેન્દ્રો બે, દરેક કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો કેટલા, તો મૂળ કોષ જેટલા. અહીંયા ત્રણ લીધા હતા તો ત્રણ જ આમાં આવી જાય. અહીંયા 2n હોય તો આ બંનેની અંદર 2n, અહીંયા કંઈ 2n જ આવે. જેટલી સંખ્યા હોય એટલા જ રંગસૂત્રો બંનેમાં વહેંચાઈ ગયા. એટલે શું થયું, સરખું ભાજન થયું. રંગસૂત્રો સરખી સંખ્યામાં બે કોષમાં વહેંચાઈ ગયા, એટલે આપણે કહીશું અને મૂળ કોષ જેટલા જ.
એટલે આપણે શું કહીશું? તો આ સંભાજન. હવે આટલું થયા પછી શું થાય છે? તો અહીંયા કોષ રસ, આખો કોષ છે એ કોષ ઉપસંકોચન પામે આમાં. હવે આ શેના ભાગ થાય છે? આમ થાય તો આ બે ભાગ શેના થાય? તો આ કોષ રસના ભાગ થાય. તો એ જે ભાજન થવાનું તે શું કહેવાનું? કોષ રસ વિભાજન. આ સુધી શું થયું? તો આપણે કહ્યું કોષ કેન્દ્રનું વિભાજન. કોષ કેન્દ્રનો ભાગ થઈ જાય, એમાં રંગસૂત્રો ડબલ થઈ જાય. અહીંયા જો તો ડબલ થઈ જાય, 4n બની જાય, 4n. વળી પાછા અહીંયા 2n બે બાજુ આવતા રહ્યા અને ધ્રુવ ઉપર જતા રહ્યા. અને એ રીતે અહીંયા બે કોષો ધીમે ધીમે બની જશે. એટલે આખી આ ક્રિયા, સમભાજનની ક્રિયા આપણે કમ્પ્લીટ આપણે જોઈ. હવે આપણે જોવું છે અર્ધીકરણની ક્રિયા. અર્ધીકરણ અથવા કહીશું અર્ધસૂત્રાણ. અને અર્ધીકરણે કહેવાય અને અર્ધસૂત્રણે કહેવાય. જે અગત્યની ક્રિયા અર્ધીકરણ, સંભાજન. હવે આપણે જોયું અર્ધીકરણ. અર્ધીકરણ અથવા અર્ધસૂત્રણ. જે રંગસૂત્રો છે એ અડધા બનાવતી ક્રિયા, રંગસૂત્રોને અડધા કરતી ક્રિયા. જે 2n હતા, ખરું 2n હતા, અને એમાંથી ભાગ પડે ત્યારે આપણે કહીશું n થઈ જાય, n થઈ જાય, અડધા અડધા થઈ જાય. અને પછી સંભાજનની ક્રિયા થાય. એટલે n n n n. એટલે સંભાજનની ક્રિયાની અંદર કેટલા કોષો બને? તો 2 કોષો બને. કેટલી વખત વિભાજન થયું? તો એક જ વખત વિભાજન. જ્યારે આમાં અર્ધીકરણની ક્રિયાની અંદર તો 2 વખત વિભાજન થાય. અર્ધીકરણની ક્રિયાની અંદર 2 વખત વિભાજન. એમાં પહેલું જે વિભાજન થવાનું એ અર્ધીકરણ થવાનું. રંગસૂત્રો અડધા કરે તેવું વિભાજન. અને પછી જે વિભાજન થયું, 4 કોષો બન્યા, તો 4 કોષો જે બન્યા તે આગળ કયું વિભાજન? તો સંભાજન. ખરું? એટલે આપણે અર્ધીકરણની ક્રિયા જોઈશું તો એમાં 2 જાતની ક્રિયાઓ છે. એક સંભાજન અને બીજું આપણે કહીશું અર્ધીકરણની ક્રિયા. તો અર્ધીકરણની ક્રિયામાં આપણે કહીશું 4 કોષો બને, જ્યારે આની અંદર 2 કોષો બને. કહ્યું? તો આવી અર્ધીકરણની ક્રિયા. હવે આ અર્ધીકરણની ક્રિયા ક્યાં થાય શરીરની અંદર? તો જો જે તે સજીવના પ્રજનન કોષોના નિર્માણમાં, પ્રજનન કોષોના નિર્માણ સમયે અર્ધીકરણ પ્રકારે કોષ વિભાજન થાય. પહેલું જ પોઈન્ટ આમાં આવવો જોઈએ. અર્ધીકરણની ક્રિયા, અર્ધસૂત્રીભાજન, અર્ધસૂત્રીકરણ. કહ્યું? તો એ ક્રિયા ક્યારે? તો પ્રજનન કોષો બનાવવાના હોય. પ્રજનન કોષો એટલે કયા? તો જે વખતે શુક્રકોષો અને અંડકોષો બનાવવાના હોય. કહ્યું? શુક્રકોષો અને અંડકોષો બનાવવાના હોય તો તે વખતે આ ક્રિયા થાય અર્ધીકરણ. માનો કે આપણે શુક્રપિંડની અંદર 2n કોષ છે. શુક્રપિંડ જેમાં શુક્રકોષો બને છે ત્યો. તો શુક્રપિંડમાં આવો એક કોષ હોય છે 2n રંગસૂત્રો ધરાવતો, જેને કહીએ જનન અધિચ્છેદ કોષ અથવા શુક્રકોષનો માતૃકોષ, જનન માતૃકોષ. અને જનન માતૃકોષની અંદર વિભાજન થાય. કયું થાય? અર્ધીકરણ. અને અર્ધીકરણની ક્રિયા થાય એટલે 2 અર્ધીકરણની ક્રિયામાં 2 વખત વિભાજન થાય. એમાં પહેલું જે વિભાજન થાય એટલે એક અર્ધીકરણ, પહેલાં જેના કારણે 2 કોષો બને, જેમાં રંગસૂત્રો n. અને બીજું જે વિભાજન થાય, જે 4 કોષો બને તે વખતે જે વિભાજન થાય, 4 કોષો બને તે વખતે જે વિભાજન થાય, તો તે વિભાજન અર્ધીકરણ 2 કહીશું. અર્ધીકરણ 2. એટલે અર્ધીકરણ એક કયા પ્રકારનું છે? તો અર્ધસૂત્રમ પ્રકારનું. અડધા રંગસૂત્રો કરે છે. જ્યારે અર્ધીકરણ 2 કયા પ્રકારનું છે? તો સંભાજન પ્રકારનું. સંભાજન. આ સંભાજન પ્રકારનું કે જેમાં રંગસૂત્રો એની એ સંખ્યામાં જળવાઈ રહે છે. કયો? એટલે અહીંયા અર્ધીકરણની ક્રિયાથી રંગસૂત્રો અડધા થઈ ગયા. n 2n હતા એને n થઈ ગયા. અને આના ઉપર સંભાજનની ક્રિયા થઈ કે જે સંભાજનની ક્રિયા શું કહેવાય? એ અર્ધીકરણની ક્રિયાનું બીજું વિભાજન. તો બીજું વિભાજન થાય છે
તો તેમાં 4 કોષો બને, જેમાં રંગસૂત્રો એની એ સંખ્યામાં જળવાઈ દે, એન 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 એન, બધા એન 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 જળવાઈ દે. એટલે આમાં 2 વિભાજન થયા, અર્ધીકરણ 1, અર્ધીકરણ 2, 2 વિભાજન થયા. એટલે આમ હવે આ રીતે થાય. આપણે કહી લીધું શુક્રપિંડનો જનન અધિચ્છેદ કોષ, શુક્રપિંડમાં જનન માતૃકોષ, એ માતૃકોષમાંથી આ 4 જે બન્યા છે કહેવાય શુક્રકોષ. શુક્રકોષ દરેક શુક્રકોષમાં રંગસૂત્રો કેટલા હોય? દૈહિક કોષોમાં આટલા હોય. તો બનનાર જે શુક્રકોષ, એમાં જે શુક્રકોષો બને ત્યાં તો અંડકોષો બને. પિતૃમાં તમે જો પિતાની અંદર, નરની અંદર શુક્રકોષો બને, માદાની અંદર અંડકોષો બને. તો અંડકોષોની અંદર રંગસૂત્રો કેટલા છે? તો અડધા. એટલે એક જનનકોષમાંથી 4 શુક્રકોષો બને. કેટલા બને? 4 શુક્રકોષો બને. કહ્યું. તો આ શુક્રકોષના નિર્માણ વખતે, પ્રજનન કોષોના નિર્માણ સમયે આવા પ્રકારનું વિભાજન થતું જોવા મળે છે. એટલે આ પ્રકારની ક્રિયાની અંદર શું થતું હોય છે? તો એક વખત રંગસૂત્રો બેવડાય, જનીન દ્રવ્ય ડબલ થાય. બરાબર? જ્યારે કોષ 2 વાર વિભાજન પામે, આમાં શું થતું હોય છે? એક વખત ડબલ થાય. ડબલ થાય એટલે શું થવાનું? અહીંયા વચ્ચે એવી જગ્યા આવવાની કે જેમાં 4 એન બનવાનું. અહીંયા છે એમાં 2n જ રહેવાના, અને 2nમાંથી nn થઈ જવાના. પછી આમાંથી વળી પાછું ડબલ થઈ જવાના. ડબલ થવાના એટલે 2n થવાના, 2n થવાના, અને એમાંથી પછી nn આ રીતે વેચી જાય. ટૂંકમાં અહીંયા 2 વખત વિભાજન થાય છે. ધ્યાન આપજો. જેમાં શું થયું? તો એક વખત જનીન દ્રવ્ય બેવડાય, જનીન દ્રવ્ય બેવડાય, ડબલ થાય, અને કોષ 2 વખત વિભાજન પામે. એક અર્ધસૂત્રી વિભાજન અને બીજું વિભાજન સમસૂત્રી વિભાજન, સંભાજન થયું. અને કોષ 2 વાર, કોષ 2 વાર વિભાજન પામે. આ અર્ધીકરણનો નિયમ છે. એટલે અર્ધીકરણની ક્રિયા દરમિયાન જનીન દ્રવ્ય 1 વાર બેવડાય, જ્યારે કોષ 2 વાર વિભાજન પામે છે. એમાં પ્રથમ વિભાજનને શું કહીશું? તો અર્ધસૂત્રી વિભાજન 1. પહેલા વિભાજન શું કહેવાય? અર્ધસૂત્રી વિભાજન 1. તે દરમિયાન રંગસૂત્રો 2 કોષોમાં મૂળ કોષ સંખ્યા કરતાં અડધી સંખ્યામાં છે. 2 કોષોમાં કેવા થઈ જાય? આ વિભાજન થાય અને ઉપર આવું વિભાજન. તો 2 કોષો જે બન્યા તેની અંદર રંગસૂત્રો વહેંચાઈ ગયા, એન એન બની ગયા. તેથી તેને અર્ધસૂત્રણ કહે. અડધા થઈ ગયા ને એટલે અર્ધસૂત્રણ તરીકે ઓળખવામાં આવે. અથવા બીજું નામ શું આપીશું અર્ધસૂત્રનું બીજું નામ? તો વિષમ વિભાજન. એને શું કહીશું? વિષમ વિભાજન. વિષમ વિભાજન. રંગસૂત્રોનું વિષમ વિભાજન. સરખું વિભાજન નહીં, વિષમ કહેવાય. વિષમ એટલે અડધા થઈ ગયા, એન એન થઈ ગયા. 2n 2 ગયા હોય તો સમભાજન. ત્યારે આ કહીશું વિષમ ભાજન. એટલે ઘણી વખત પરીક્ષાની અંદર આવે છે વિષમ ભાજનની ક્રિયા. કોષની વિષમ ભાજનની ક્રિયા સવિસ્તારવાળાઓ આખી ક્રિયા આવે. આપણે આખું અર્ધીકરણ વિશે બધું લખવું પડે. સમભાજન વિશે સમજાવો તો સમભાજનની અંદર બધી જે આવતી હોય બધી અવસ્થાઓ તે બધું એનું વર્ણન કરવાનું. એટલે એટલું યાદ રાખો તો અર્ધીકરણની ક્રિયા અથવા અર્ધસૂત્રણની ક્રિયાને વિષમ ભાજનની ક્રિયા પણ કહેવાય. કારણ કે રંગસૂત્રો અડધા કરે છે, હરખા નથી કરતો. વિભાજન થાય રંગસૂત્રોની સંખ્યાનું, પણ એ શું કહેવાય? હરખું નહીં, સરખા પ્રમાણમાં નહીં. આપણે કહીશું સરખું નથી એટલે વિષમ. તો આવું કહીશું આપણે વિષમ પ્રકારનું વિભાજન. ચાલો બીજા વિભાજન જે થાય એ પહેલા વિભાજન કહીશું અર્ધસૂત્રીકરણ અથવા કહીશું અર્ધ. એને શું કીધું આપણે? તો પહેલાં વિભાજનને અર્ધસૂત્રી વિભાજન કીધું. હવે બીજા વિભાજનને અર્ધસૂત્રી વિભાજન 2 કહીશું. અર્ધીકરણ 2 કીધું, એમાં અર્ધસૂત્રી વિભાજન કહેવાય. અર્ધસૂત્રી વિભાજન 2, અર્ધીકરણ 2. એ દરમિયાન નવા સર્જાતા કોષમાં રંગસૂત્ર સંખ્યા પિતૃકોષ જેટલી જ જળવાઈ રહે. આપણે પિતૃકોષ એના જેટલી જ જળવાઈ રહે.
આ વિભાજનમાં આના જેટલી સંખ્યા જળવી છે અને આ વિભાજનની અંદર જે પિતૃકોષમાં રંગસૂત્રો છે તેનાથી અડધા અડધા થઈ ગયા. એ ટૂંકમાં અર્ધીકરણ દરમિયાન અર્ધસૂત્રની અંદર કેટલા વિભાજન? તો 2 વિભાજન. પહેલું જે થવાનું અર્ધસૂત્રી વિભાજન 1 કે જેમાં રંગસૂત્રો અડધા થઈ ગયા 2 કોષો, અને આ બીજું વિભાજન થયું તેમાં જે 2 કોષો બન્યા, ટોટલ 4 બન્યા. તો 4 કોષમાં રંગસૂત્રો કેટલા? તો એની એ સંખ્યામાં જળવાઈ ગયા. એટલે કહેવાય છે કે એક વખત રંગસૂત્ર દ્રવ્ય બેવડાય અને 2 વાર વિભાજન પામે, કે જેના કારણે એક કોષમાંથી 4 કોષો બને. જેના કારણે કોષોનું નિર્માણ કેટલું થાય? 4 કોષો થાય છે. હવે આપણે વનસ્પતિ અને પ્રાણી પ્રજનન કોષો નિર્માણ દરમિયાન અર્ધીકરણ જોઈ શકીએ છીએ. વનસ્પતિમાં અને પ્રાણીઓની અંદર અર્ધીકરણની ક્રિયા આપણે જોવી હોય તો જોઈ શકીએ છીએ. તેનાથી એકકીય પ્રકારના જન્યુઓનું નિર્માણ થાય છે. વનસ્પતિઓમાં થાય આવું અને પ્રાણીઓમાં આવું થાય, જેને આપણે શું કહીશું? તો જેમાં જે જન્યુઓ બને, જે પ્રજનન કોષો બને, તો તેમાં રંગસૂત્રો કેવા હોય? એકકીય કહેવાય. આ દ્વિકીય કહેવાય. બનનાર જે કોષો છે 4 બન્યા, તો 4 કોષમાં કેવું હોય? તો એકકીય. ચાલ્યો, જેમાંથી બને છે તેમાં કેવું હોય? તો દ્વિકીય રંગસૂત્રો. આ દૈહિક કોષ છે, દ્વિકીય કોષ કહીશું. ચાલો, એ દ્વિકીય એટલે વનસ્પતિ અને પ્રાણીઓમાં બંનેમાં જોવા મળે. અહીંયા આંતરાવસ્થા પછી અર્ધસૂત્રી વિભાજન થાય છે. આંતરાવસ્થા પૂરી થઈ જાય કે એ આંતરાવસ્થા G1, S અને G2 આંતરાવસ્થા આખી પૂરી થઈ જાય પછી જે વિભાજન થવાનું, એ વિભાજન કયું થવાનું? તો અર્ધીકરણની ક્રિયા કરવાની. અને સમભાજનમાં તો એમાંય આંતરાવસ્થા પૂરી થઈ જાય એટલે G2 પછી તમે જુઓ તો સમભાજનની ક્રિયા. આ 4 અવસ્થાઓ આવે. અને અર્ધીકરણની ક્રિયાની અંદર તો આંતરાવસ્થા પછી આ વિભાજન થાય. ટૂંકમાં વિભાજન છે અને એ આ પ્રકારનું વિભાજન થતું જોવા મળે. એમાં આપણે પહેલું વિભાજન આપણે જોઈએ. કયું? તો પહેલું વિભાજન રંગસૂત્રો અડધા થાય છે તે. તો એ વિભાજન આપણે જરા જોઈએ. પહેલું વિભાજન જોઈએ. આપણે કહીશું પહેલું વિભાજન એટલે અર્ધીકરણ. અર્ધીકરણનું વિભાજન પહેલાં જોઈએ. રંગસૂત્રો અડધા થાય છે તે વિભાજન અર્ધીકરણ 1, અથવા કહ્યું અર્ધસૂત્રણ 1. તો અર્ધીકરણ 1 માં પણ તમે જો મુખ્ય 4 અવસ્થાઓ છે. આ પણ ક્રિયા સળંગ ક્રિયા છે. અર્ધીકરણની ક્રિયા પણ સળંગ ક્રિયા છે. પણ આપણે એ અર્ધીકરણ 1ની અંદર સરળતા ખાતર આપણે 4 તબક્કા પાડ્યા છે. 4 તબક્કા. હા, 4 તબક્કા. તો પહેલાં આપણે કહીશું પૂર્વાવસ્થા, બીજું આપણે કહીશું ભાજનાવસ્થા, ત્રીજું આપણે કહીશું ભાજનોત્તરાવસ્થા, ચોથો આપણે કહીશું અંત્યાવસ્થા. અંત્યાવસ્થા. એક આટલો અવસ્થામાં પસાર થઈ જાય તો કોષો કેટલા બને? એક કોષ હતો, આવો એક કોષ. અને 4 તબક્કામાંથી આપણે કહીશું આ અર્ધીકરણ 1ની અંદર આ એવો એક કોષ હતો અને 4 અવસ્થામાં પસાર થઈ જાય તો કોષો કેટલા બને? તો આટલાથી આટલા આવતા કોષો 2 બને. કોષો એટલે કોષ કેન્દ્રો કેટલા બને? અંદર કોષ કેન્દ્રો વિભાજન છે તો કોષ કેન્દ્રો 2 બને. કોષ આપણે કહીશું કોષ 1 બન્યો, કોષ કેન્દ્રો 2 બને. કોષ કેન્દ્રો 2 બને. જેમાં રંગસૂત્રો અહીંયા 2n હતા તો આમાં કેટલા થાય? n. અને વળી પાછું બીજું વિભાજન થશે એ વખતે, તો બીજું વિભાજન થશે તો તે વખતે વળી પાછી આ જ અવસ્થા આવશે. એટલા માટે પહેલાં વિભાજન વખતે જે અવસ્થાઓ આવે છે એને આપણે કહીશું 1,
ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1, અંત્યાવસ્થા 1. અને બીજું વિભાજન જે થશે આમાં, બીજું વિભાજન જે થવાનું અહીંયા બીજું વિભાજન જે થવાનું, હવે બીજું વિભાજન જે થવાનું એને આપણે કહીશું અર્ધીકરણ 2. અને એમાં પણ 4 તબક્કા. કયા 4 તબક્કા? તો આપણે કહીશું આ નાદ, એક પૂર્વાવસ્થા, બીજો ભાજનાવસ્થા, ત્રીજો ભાજનોત્તરાવસ્થા, ચોથું અંત્યાવસ્થા. પણ આ ભાજનાવસ્થા, આ ભાજનોત્તરાવસ્થા, આ બધા એક એક કહીશું. જ્યારે આ શું કહીશું? તો બીજા વિભાજનમાં જે 4 તબક્કા હોય એને 2 નંબર આપવાના. કર્યો? એટલે અહીંયા તમે જુઓ તો પૂર્વાવસ્થાઓની બધી અહીંયા થતી છે. જે વખતે રંગસૂત્રો અડધા થઈ જાય તો તે વખતે અહીંયા જે વિભાજન થવાનું, તો તે વખત 4 અવસ્થાઓ, એ જે 4 અવસ્થાઓ બધી આવે એ બધાને એક 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 એવો નંબર આવે. પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, આ બધી હોય. જ્યારે અહીંયા જે વિભાજન થવાનું સમભાજન પ્રકારનું કહેવાય, અર્ધીકરણની ક્રિયા 2 થયું, તો એ જે થવાનું ત્યાં આગળ તમે જુઓ તો આ અવસ્થાઓ પાછી આવવાની 4 પણ એ બધાનું નામ શું આપીશું? તો આ પ્રમાણે આપીશું. આ 4 અવસ્થાઓ તમે કહેશો તો બધી જ સમભાજન પ્રકારની હોય. આપણે જે સમભાજનમાં 4 અવસ્થાઓ જોઈ ને, જેવું બન્યું એવું જ આમાં બનતું હોય. એ આપણે આ કંઈ ડિટેલમાં જોવાની જરૂર નથી, કારણ કે આપણે આગળ જોઈ લીધું છે. આ 4 અવસ્થામાં શું શું બન્યું કહ્યું તો આપણો ખ્યાલ છે ને. અહીંયા રંગસૂત્રો બન્યા, અહીંયા એક જ લાઈનમાં ગોઠવાઈ ગયા, મધ્ય અવસ્થામાં અહીંયા 2 લાઈનમાં ગોઠવાઈ ગયા, અને આ ધ્રુવો ઉપર જતા રહે. તો એવી જ આ 4 અવસ્થામાં 2માં બધું આવું થશે. એટલે સમભાજન જેવી જ અવસ્થા છે આ 4. આપણે આ જોવાનું છે. કહ્યું? એટલે ડિટેલમાં આપણે આ જોવાનું છે. એટલે આપણે અર્ધીકરણ 2 ફરી યાદ કરીશું, એ વખતે લખીશું, પણ એ બધા 2. હવે આ કઈ અવસ્થા કીધી? તો અર્ધીકરણ 1ની અંદર પૂર્વાવસ્થા 1. હવે પૂર્વાવસ્થા 1 જે લખી તો આ લોબી અવસ્થા છે. અર્ધીકરણની અંદર પૂર્વાવસ્થા 1 લોબી અવસ્થા છે. કહ્યું? લોબો સમય સુધી ચાલે. અને 4 એની અંદર 4 પેટા પ્રકારો જોવા મળે. એમાં 5 પેટા પ્રકારો જોવા મળે. આ અવસ્થા અને આ અવસ્થાના કેટલા પેટા પ્રકાર? તો 5 જોવા મળે. 1, 2, 3, 5 પેટા તબક્કા જોવા મળે. પેટા અવસ્થાઓમાં વિભાજિત કરવામાં આવે છે. 5. એ 5 એટલે કયા? એક તો આપણે શું? લેપ્ટોટીન. બીજી અવસ્થા આપણે કહીશું ઝાયગોટીન. ત્રીજી અવસ્થા એટલે આપણે કહીશું પેકિટીન. અને ચોથી અવસ્થા આપણે કહીશું ડિપ્લોટીન. અને 5મી અવસ્થા છે ડાયકાઇનેસિસ. આ પેટા અવસ્થાઓ 5. કોની? તો પૂર્વાવસ્થાની. પૂર્વાવસ્થામાં જે કંઈ બને છે તેમાં આપણે 5 ભાગ પાડે. એ આપણે પાડેલા. વાસ્તવમાં પૂર્વાવસ્થા પણ સળંગ છે અને આ બધા અવસ્થાઓ પણ સળંગ છે. આ 5 ભાગ આપણે અભ્યાસની સરળતા ખાતર આ 4 ભાગ પાડ્યા છે. અને પૂર્વાવસ્થાના જે 5 તબક્કા બતાવે એ પણ આપણા અભ્યાસની સરળતા ખાતર આપણે બતાવ્યા છે. હવે ઉપર છેલ્લી એક વાત હું તમને કહી દઉં કે આ જનરલી રીતે આ 4 આ 5 તબક્કા જે પાડ્યા પેટા પ્રકારો, તો એમાં શું બને છે? તો લેપ્ટોટીનની અંદર રંગસૂત્રો દોરી જેવા બને. સૂત્ર દોરી જેવા. જે વખતે રંગસૂત્રો દોરી જેવા બને તો તેને કહીશું લેપ્ટોટીન. દોરી એટલે આવું રંગસૂત્ર. આ બધા દોરી જેવા કહેવાય.
કોઈ મોટું હોય, કોઈ નાનું હોય, કોઈ એકદમ નાનું હોય, આવો નાના હોય, કોઈ મધ્યમ કક્ષાનો હોય, આવો કોઈ મધ્યમ કક્ષાનો હોય. બધા રંગસૂત્રો જે કંઈ રંગસૂત્ર દ્રવ્ય હતું એમાંથી બધા રંગસૂત્રો બની જાય. અને આવા જે રંગસૂત્રો બને તે બધા દોરી જેવા રંગસૂત્રો. લેપ્ટો મીન્સ સૂત્ર, દોરી. રંગસૂત્રોને દોરી જેવા બનવું થયું. એમાં એક સેન્ટ્રોમિયર હોય અને આ એક રંગસૂત્રિકા છે આખી આમ એકદમ ચીપોચીપ ગોઠવાય છે, જેમાં બે રંગસૂત્રિકાઓ જોવાય, એકદમ જોડાયેલી છે, બે જોડાયેલી છે. આ બધામાં બે છે, ધ્યાન આપજો. એકદમ જોડાયેલી છે. એટલે આમ જોવા જઈએ તો રંગસૂત્રો બધા દ્વિસૂત્રી હોય છે. એકલ સૂત્ર નહીં, એક આ બાજુ એકલો નથી, બે બાજુ હોય. એટલે આપણે કેવા કહીશું, બધા રંગસૂત્રો દ્વિસૂત્રી હોય છે. આમાં દોરી જેવું બનવું અને રંગસૂત્રો દ્વિસૂત્રી બનવા. હવે ઝાયગોટિનમાં શું છે? તો ઝાયગોટિનની અંદર સરખા રંગસૂત્રોની જોડી બને. એમાં તમે જો આ નાનું છે તો એના જે ટૂંક્યો છે તો આ રહી ગયો, તો એની સાથે આ આવી જાય. હા, આ બે નાના છે, આ નાના આવી જાય. આ મોટું છે તો એના જેવું આ મોટું છે તો એ બે જોડે આવી જાય. કેવી રીતના આવે તો આ રંગસૂત્ર અને આ બે રંગસૂત્રો સરખા જ છે ને, સમજાત રંગસૂત્રો છે. જે સમજાત રંગસૂત્રો બે સરખા જે રંગસૂત્રો હોય એ કેવું, એક અહીંયા પડ્યું છે, એક અહીંયા પડ્યું છે, તો બંને જોડે જોડે આવે આમાં. અને આવી અને પહેલો આ શેલો અડકે અને પછી બંને એમ થઈ અને આમ જોડાઈ જાય. એટલે આ શેલો અને આ શેલો પહેલાં જોડાય. આ બે સરખા છે ને, તો આ બે રંગસૂત્રો એકબીજાની નજીક આવે અને પહેલાં આ શેલો અડકે, ઉપરનો શેલો અડકે, અને અડક્યા પછી આમ કહીને આમ જોડાઈ જાય. આ રીતે ગોઠવાઈ જાય. અને એ જે ગોઠવાઈ ગયું જીપરની જેમ, ચેનની જેમ ગોઠવાય. ચેન હોય છે ને, પેન્ટની ચેન અથવા આપણે સ્વેટર પહેરો ચેન, તો બે પક્ષો હોય. જેમ જેમ વચ્ચેની ક્લિપ આપણે મધ્ધર કરીએ તેમ બે ચેનો કેવી રીતના થાય, જોડાઈ જાય, બે ભેગી થઈ જાય. તો એ રીતે અહીંયા જીપરની જેમ સમજાત રંગસૂત્રો એકબીજા સાથે જોડાઈ જાય છે અને યુગ્મ બનાવે. અને આવું જ્યારે યુગ્મ બને છે તો તે રંગસૂત્રો કેટલા હોય, તો તે વખતે રંગસૂત્રિકાઓ કેટલી હોય, તો ચતુસૂત્રી, 4 સૂત્રોવાળા હોય. 1 2 3 4, 1 2 3 4 ચતુસૂત્રી બને છે. એટલે અહીંયા તમે જુઓ તો દ્વિસૂત્રી અને અહીંયા તમે જુઓ તો આપણે કહીશું ચતુસૂત્રી બને છે. બરાબર છે? ચાલો, પેકેટિન અવસ્થા દરમિયાન શું થવાનું, તો રંગસૂત્રિકાઓ પર જે કંઈ ડીએનએ આવેલા હોય છે, આના પર ડીએનએ આવેલા હોય, બે સૂત્રો પર ડીએનએ આવેલા હોય. કયું? આ બે રંગસૂત્રો પર ડીએનએ આવેલા હોય. ડીએનએ જનીનદ્રવ્ય જે આવેલું હોય, આના પર જનીનદ્રવ્ય, આના પર જનીનદ્રવ્ય, આના પર જે જનીનદ્રવ્ય હોય એ હોય તો આના પર પણ એ, આના પર બી હોય તો આના પર બી, આ બેના પર. અને આના ઉપર તો આના ઉપર આપણે કહીશું કેપિટલ એ હોય તો અહીંયા કેપિટલ બી. એ રીતે આ એક રંગસૂત્રની આ એક સૂત્ર છે ને, આના પર બે સૂત્રિકાઓ જે કીધી એ બંને ઉપર આ જાતના રંગસૂત્રો જોવાય. જે હોય તે સરખા હોય અને આના પર જે હોય તે બંને ઉપર સરખા હોય. હવે આમાં શું થવાનું પેકેટિન અવસ્થામાં, તો એ વખતે રંગસૂત્રો આ રીતે જોડાય છે. એ બે સૂત્રિકાઓ બતાવી, બે રંગસૂત્રો છે ને. હવે આ જે વચ્ચેની શૃંખલા જે જોવા મળે, આ બંનેની શૃંખલાઓ જે જોવા મળે એ ના ઉપરના જનીનો એ અહીંયા આવતા રહેશે અને અહીંયા રહેલું જે જનીન છે અહીંયા આવતું રહેશે. જો અહીંયા એ હોય તો એ અહીંથી ખસી અને અહીંયા જતો રહેશે, અને અહીંયા જે કેપિટલ એ હતો એ ખસી અને અહીંયા આવતો રહેશે. એટલે અહીંયા જનીનોનું પિકેટિંગ થાય, ઉઠાંતરી. આ અવસ્થાની અંદર જે જનીનો બે સમજાત રંગસૂત્રોમાં જોડાયેલા હોય ને, તો 4 સૂત્રિકાઓ દોરી છે નીચે,
1 2 3 4 આ દોરી 1 2 3 4 4 સૂત્રિકાઓ છે. ઉપરનો ભાગ નથી બતાવતો, નીચેનો ભાગ 4 સૂત્રિકાઓ છે. એમાં આ સૂત્રિકા વચ્ચેની સૂત્રિકા કહેવાય. આ આખી બેના વચ્ચેની અડેલી સૂત્રિકાઓ. તો આ બે સૂત્રિકાઓ ઉપર આના ઉપર રહેલું જનીન એ અહીંયા આવતું રહેશે અને આના ઉપર રહેલું જનીન એ આના ઉપર આવતું રહેશે. જનીન આવી જાય છે, એકબીજા ઉપર આવી જાય છે. અને એ અવસ્થા દરમિયાન તમે જો તો આ રંગસૂત્રિકા છે એ આમ જોડાય, ક્રોસ કરે. અંદરની રંગસૂત્રિકાઓ વચ્ચે આવો ક્રોસ થાય. અને જો ક્રોસ થાય ત્યાં આગળ જનીનોની અદલા બદલી થાય. જો રંગસૂત્રિકાઓ એકબીજા સાથે આમ જોડાય છે તો ત્યાં આગળ તમે જુઓ તો આના પર જનીનો આના ઉપર, આના પર જનીનો આના પર જતા રહે. પછી જ્યારે ત્યારે આ બે છૂટા પડવાના. હવે એ છૂટા પડવાનું કામ ક્યાં છે તો ડિપ્લોટિન અવસ્થા છે ત્યાંથી આમ કંઈ ખેંચાય છે રંગસૂત્ર. કહ્યું એ વખતે અવસ્થાઓ તમે જુઓ તો આપણે કહ્યું આ વચ્ચેની રંગસૂત્રિકા હતી એ આમ આમ થઈ ગઈ. હવે અહીંયા જે જોડાઈ ગયું તો જો અહીંયા આના ઉપર એ હતો તો અહીંયા આવશે અને આના ઉપર કેપિટલ એ હતો તો આના ઉપર આવશે જો જોડાય ત્યો. અને અહીંયા આ રીતે બનતું જોવા મળે. એટલે અહીંયા ડિપ્લોટિન અવસ્થામાં શું થાય તો હવે રંગસૂત્ર ખેંચાશે, આ રંગસૂત્ર આમ ખેંચાશે, આ રંગસૂત્ર આમ ખેંચાશે. કહ્યું. અને એ રીતે જો ખેંચાય તો એ રીતે અહીંયા તમે જુઓ તો આ રંગસૂત્રિકા તો એમના એમ રહેશે અને આ વચ્ચેની રંગસૂત્રિકા છે એ આમ થશે. આ એમના એમ રહેશે અને વચ્ચેની રંગસૂત્રિકા આમ થશે. બે સૂત્રિકાઓ, બે રંગસૂત્રિકાઓ, બે સેન્ટ્રોમિયર 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 સેન્ટ્રોમિયર, આની બે રંગસૂત્રિકાઓ, આની બે રંગસૂત્રિકાઓ. એટલે અહીંયા સ્વસ્તિક જે બન્યો, સાથીઓ જે બન્યો એ સ્પષ્ટ બને. અહીંયા સાથીઓ સ્પષ્ટ બને. કઈ આપણે કહીશું ડિપ્લોટિન અવસ્થા દરમિયાન સાથીઓ સ્પષ્ટ દેખાય. અને એ દરમિયાન તમે જો તો આના પર જનીનો આના ઉપર, આના પરના જનીનો આના ઉપર આવે. હવે આવા સ્વસ્તિક કેટલા બનશે તો વચ્ચે રહેલી જે આ સૂત્રિકા જે છે એ કેટલી જગ્યા પર ક્રોસ કરે છે. જો અહીંયા ક્રોસ કરે આમ, વળી પાછું આમ થઈને આમ આવે તો બીજો ક્રોસ, આમ થઈને આમ આવે તો ત્રીજો ક્રોસ. કેટલા ક્રોસ થયા? 3. એટલે કોના પર આધાર રાખે કેટલા સ્વસ્તિક બનવા, કોના પર આધાર રાખે છે તો રંગસૂત્રની રંગસૂત્રિકા કેટલી લોબી છે. રંગસૂત્ર જે કહેવાય એની રંગસૂત્રિકા આ કેટલી લોબી છે, આ કેટલી લોબી છે. વચ્ચેની રંગસૂત્રિકા કેટલી લોબી છે. જેટલી લોબી એટલું અંબળાવાનું વધારે થવાનું એકબીજાને. કહ્યું એકબીજાને આમ અંબળાવાનું. જો અહીંયા ક્રોસ થયો વળી પાછું અહીંયા આમ ક્રોસ થશે આમ, વળી પાછું જો ઓગળી લોબી હોય અથવા રંગસૂત્રિકા લોબી હોય તો ત્રીજો ક્રોસ થશે, આવો ક્રોસ વધારે થશે. એટલે જેમ રંગસૂત્રની રંગસૂત્રિકા લોબી તેમ આવા સ્વસ્તિકો, ચોકડીઓ જે કહેવાય, ચોકડીઓ જે બને છે ને બધી ચોકડીઓ, એ ચોકડીઓ વધુ બનશે. એટલે સ્વસ્તિકની સંખ્યા વધારે. થયું. તો આ ડિપ્લોટિન અવસ્થા દરમિયાન આમ ખેંચાવાનું થાય. પણ જો ખેંચાવાનું થાય છે તો આગળ સ્વસ્તિક ચોખ્ખો દેખાય. આમાં ચોખ્ખો નથી દેખાતો. અને જો આગળ ખેંચાય તો આગળ આવો ચોખ્ખો દેખાય. એકબીજાને કાટખૂણે રંગસૂત્રિકાઓ ગોઠવાય છે. અહીંયા એકબીજાને સમાંતર ગોઠવાયેલી જોવા મળે. આ રંગસૂત્રિકા અને આ રંગસૂત્રિકા તમે જુઓ એકદમ અડીનું હોય, આ અડીનું હોય તો આમ જોડાય. સ્વસ્તિક નથી દેખાતું, હમણાં દેખાય. પણ આ અવસ્થા દરમિયાન આમ ખેંચાય વખતે તો જો ચોકડીઓ બની છે ને તો ચોકડીઓ બની એ ચોખ્ખી દેખાશે. સ્વસ્તિક જેટલા બન્યા છે ચોખ્ખા દેખાશે, ગણી શકાય તેવા. એટલે એવા ડિપ્લોટિન અવસ્થા દરમિયાન આવું થવાનું. પણ ચોકડીથી રંગસૂત્રો છૂટા પડતા નથી. જો ચોકડી છે તો આગળ રંગસૂત્રિકાઓ તો જોડાયેલી જ છે. સ્વસ્તિક એમને એમ જળવાયેલો જ જોવા મળે છે. આમ ખેંચાય છે રંગસૂત્રો પણ સ્વસ્તિકથી છૂટા પડતા નથી. જો જોડાયેલા છે ને, જો રંગસૂત્રોની જનીનોની અદલા બદલી થઈ છે ત્યાંથી છૂટતા નથી, આમ નામ રહે. આ સ્વસ્તિક એમના એમ રહે. પણ ડાયકાઇનેસિસ અવસ્થા દરમિયાન શું થાય છે તો ડાયકાઇનેસિસ અવસ્થા દરમિયાન આ સ્વસ્તિકથી પણ રંગસૂત્રો છૂટા પડે છે. એટલે અહીંયા શું થશે કે આ જે રંગસૂત્રિકા છે એના સાથે કઈ રંગસૂત્રિકા આવશે તો આ રંગસૂત્રિકા આવશે. અને આ રંગસૂત્રિકા સાથે કઈ રંગસૂત્રિકા આવશે તો આની રંગસૂત્રિકા આવશે. કે જેના કારણે અહીંયા
આખું નવું રંગસૂત્ર તૈયાર થતું હોય છે. કેવું થશે તો આપણે અહીંયા જો આ તૂટક લાઈનનું લઈએ, આ તૂટક લાઈનનું લઈએ આપણે તૂટક લાઈન અને આ સળંગ લાઈન લઈએ. હા, આ રંગસૂત્ર તમે જો તૂટક લાઈનની રંગસૂત્રિકા બતાવો એટલે જુદું પાડવા માટે મેં તમને અહીંયા દોરું છું. બરાબર. અને આ રંગસૂત્રની રંગસૂત્રિકાઓ સળંગ બતાવી, જુદો રંગથી બતાવો તો આ રીતે બતાવો. હવે જે વખતે આ અવસ્થા દરમિયાન શું થવાનું, એકદમ કે જેથી અહીંયાથી રંગસૂત્ર તૂટી જાય છે, આ રંગસૂત્રિકા તૂટી જાય અને તૂટી જાય ત્યારે શું થાય તો આ રંગસૂત્રની અંદર તૂટક લાઈન, આપણે એમના એમ, આપણે એમના એમ, અને આ લાઈનમાં શું છે તો તૂટક લાઈન આવશે, આવી તૂટક લાઈન, અને પછી જે આવશે સળંગ લાઈન. આવું બનશે. અને આ રંગસૂત્ર કેવું બનશે તો એ રંગસૂત્ર તમે જો તો આવું સળંગ લાઈન, સળંગ લાઈન, સળંગ લાઈન, અને આ કેવું આવશે તો સળંગ લાઈન અને પછી તૂટક લાઈન. એટલે આ જે વખતે આમ છૂટા પડે બંને, સ્વસ્તિકથી પણ છૂટા પડે તો તે વખતે તૂટક લાઈન અને આની બીજા રંગસૂત્રની સૂત્રિકા આવી ગઈ. આ જે છૂટું પડે એમાં તો આપણે કહીશું આ સળંગ લાઈન, અને આ તૂટક લાઈનવાળું આપણે કીધું તૂટક લાઈનવાળું આની સાથે આવી ગયું. તૂટક લાઈન એટલે આખું રંગસૂત્ર જુદું જ બન્યું. જે મૂળ કોષની અંદર જે રંગસૂત્રો હતા, જેવું બંધારણ જનીનો ધરાવતા હતા, જેના પર જનીનો જે પ્રમાણે ગોઠવણી હતી એ ગોઠવણી આમાં રહેશે નહીં. એટલે પ્રજનન કોષો જે બનવાના એ વિવિધતાવાળા બનવાના. એમાં રંગસૂત્રો જનીનો બદલાઈ ગયા, અને જનીનો બદલાઈ ગયા એટલે લક્ષણો પણ બદલાઈ જશે. એટલે જે જનીન દ્રવ્ય બંધારણની દ્રષ્ટિએ વિવિધતાવાળા આવા રંગસૂત્રો બનશે. અને આવા રંગસૂત્રો જો જાય જે પ્રજનન કોષમાં, શુક્રકોષ કે અન્નકોષમાં જાય તો તે વખતે તમે જો જનીનો જરા બદલાઈ ગયેલા છે. એટલે અહીંયા આ રીતે ડાયકાઇનેસિસ અવસ્થામાં થાય. એ ટૂંકમાં આવી 5 અવસ્થામાં, પૂર્વાવસ્થામાં જ બધું થાય છે. એટલે આ 4 અવસ્થાઓ અર્ધીકરણ 1ની અંદર પૂર્વાવસ્થા 1 લોબામાં લોબી ક્રિયા છે. કેમ? કારણ કે એની અંદર પોચ પેટા અવસ્થાઓ આવે છે. પોચ પેટા અવસ્થાઓ આવી એમાં ખ્યાલ આવી ગયો તો દોરી જેવા બનવું, જાગીર એટલે સરખા રંગસૂત્રો જોડાઈ જવા, અહીંયા દોરી જેવા બનવા. અને અહીંયા શું થયું, ઝાયગોટીની અંદર સરખા જોડાઈ ગયા. પિકેટીનમાં શું થાય તો એક રંગસૂત્ર એની સાથે, બીજું રંગસૂત્ર એની સાથે આમ જોઈન્ટ થઈ જાય, આમ અમળાય. આ જો રંગસૂત્રિકા લોબી હોય તો આમ વધુ અમળાય, આ વધુ અમળાય. ડિપ્લોટીનમાં શું થાય તો રંગસૂત્રિકાઓ જરા છૂટી પડે, આમ સ્વસ્તિક ચોખ્ખો દેખાય, સ્વસ્તિક ચોખ્ખો દેખાય, આમ ચોખ્ખા દેખાય સ્વસ્તિક. આ અવસ્થામાં શું થાય તો આખું રંગસૂત્ર જુદું દેખાય. સળંગ લાઈન, પછી તૂટક લાઈન, પછી સળંગ લાઈન, પછી તૂટક લાઈન, પછી સળંગ લાઈન. એ જ આ રંગસૂત્ર તૂટક લાઈન, પછી સળંગ લાઈન, પછી તૂટક લાઈન, પછી સળંગ લાઈન. આ રીતે જે ટુકડા આવે એ પ્રમાણે. એટલે અહીંયા તમને એમ કહેવાનું કે સ્વસ્તિક કયા અવસ્થામાં સ્પષ્ટ દેખાય, ચોકડી કઈ અવસ્થામાં સ્પષ્ટ દેખાય તો આપણે કહીશું ડિપ્લોટીનમાં. આમાં ચોકડી સ્પષ્ટ દેખાતી નથી, એકબીજા ઉપર આમ વીંટળાયેલું જ દેખાય. જ્યારે ડિપ્લોટીન અવસ્થામાં થોડું ખેંચાય છે એટલે ચોકડી ચોખ્ખી દેખાય. જ્યારે ડાયકાઇનેસિસમાં તો આખું રંગસૂત્રનું નવું જ બને છે. પહેલાંના કેટલાક જનીનો અને આના કેટલાક જને એમ કરી અને આખું રંગસૂત્ર જ આખું નવું બને છે. કહ્યું? એટલે એ રીતે પ્રજનન કોષો, હવે આ રંગસૂત્રો જે પ્રજનન કોષોમાં જઈ અને વિવિધતા લાવે છે જનીનોની. તો આવી 5 અવસ્થાઓ છે. તો આપણે એ 5 અવસ્થામાં શું બને છે તેની વાત કરવી છે. તો હું પહેલો સારાંશ ખાલી આપી દીધો કે આ 5 અવસ્થામાં આવો બને. તો સૌથી પહેલી અવસ્થા લેપ્ટોટીન. તો લેપ્ટોટીન એ અર્ધીકરણનો પ્રારંભ તબક્કો. અર્ધીકરણની શરૂઆત જો થશે તો લેપ્ટોટીનથી થશે, કારણ કે પૂર્વાવસ્થા પહેલી અને પૂર્વાવસ્થામાં પહેલી આ. એટલે અર્ધીકરણની ક્રિયાની શરૂઆત ક્યાંથી થાય તો પૂર્વાવસ્થા 1ની લેપ્ટોટીન અવસ્થા. લેપ્ટોટીન ક્યાંથી પ્રારંભ થાય
રંગસૂત્રનું સંકોચન થાય અને રંગસૂત્રો બધા તમે જુઓ તો પાતળા દોરી જેવા બને છે, પાતળા તંતુ જેવા, પાતળા તંતુ જેવા. બસ આ અવસ્થા દરમિયાન પાતળા તંતુ જેવા બનવા. દરેક રંગસૂત્ર બે એકલ સૂત્ર આવું બને છે. આ એક જ સૂત્ર છે, આ એક જ સૂત્ર છે. એટલે સૂત્ર ક્યાં કહેવાય? એક ને બે એકલ સૂત્રો, બે એકલ સૂત્રો એક જ તોતણા દ્વારા બને છે. આ એક જ તોતણો છે, આ એક જ તોતણો છે, બે એકલ સૂત્રો દ્વારા બને છે. કહ્યું? અને એ વખતે રંગસૂત્રિકાઓ તે પાતળા અને સેન્ટ્રોમેરથી જોડાયેલા છે, વચ્ચે સેન્ટ્રોમેરથી જોડાયેલા છે. એ વખતે રંગસૂત્ર કેવું દેખાય છે? તો દ્વિસૂત્રી. આ અવસ્થા દરમિયાન રંગસૂત્ર દ્વિસૂત્રી અને એના રંગસૂત્રોની સૂત્રિકાઓ પાતળા દોરી જેવી અને સેન્ટ્રોમેરથી જોડાયેલી. આટલું લખવાનું, આટલું આની અંદર ધ્યાન રાખજો. જોકે તેનું બેવડું સ્વરૂપ જોઈ શકાતું નથી. આમ લાગે છે બેવડું બે છે, પણ આપણને જોઈ શકાતું નથી. ઘણીવાર રંગસૂત્ર ક્રોમોમિયર નામે ઓળખાતી નાની ગાંઠ કે મણકા જેવા પણ દેખાય છે. શું થાય છે? આ બે દેખાય છે પણ મણકા જેવું લાગે. કેટલી વખત આ અવસ્થાની અંદર રંગસૂત્રો પાતળી દોરી જેવા અને મણકા હોય એવું લાગે આપણને. મણકા અને જે મણકા ટાઈપનું હોય એને કહીશું ક્રોમોમિયર. એટલે કેટલીક વખત ક્રોમોમિયર નામે ઓળખાતી એક ગાંઠ સ્વરૂપે આપણને જોવા મળે છે આ અવસ્થાની અંદર. ચલો ઝાયગોટિન અવસ્થામાં, ચલો આ અવસ્થામાં ખ્યાલ આવી ગયો. દોરીને પાતળા જેવું બનવું થયું. અને રંગસૂત્ર તમે જુઓ તો આપણને આ કેવા દેખાતા? એટલે બેવડું સ્વરૂપ દેખાતું નથી, પણ વાસ્તવમાં બેવડું સ્વરૂપ છે. એ દ્વિસૂત્રી છે, બે સૂત્રો જેવો લાગે. સૂત્ર એક જ છે પણ એની ભુજાઓ બે ચોખ્ખી દેખાતી નથી. રંગસૂત્રની બે ભુજાઓ ચોખ્ખી દેખાતી નથી. બે બાજુ તેને કહીશું. બે શેડા ચોખ્ખા દેખાતા નથી, એકદમ અડીને હોય. એટલે વાસ્તવમાં છે દ્વિસૂત્રીય. આવું ઝાયગોટિનમાં, તો ઝાયગોટિનની અંદર જે દોરી જેવા રંગસૂત્રો બન્યા તે બધા હવે શું થશે? તો લંબાઈને અનુસરી જોડીઓ બનવા માટે તૈયાર થાય છે. સરખા રંગસૂત્રો હોય એ જોડીઓ બનશે. એક આ રંગસૂત્ર થયું અને બીજું એક આપણે કહીશું આ રંગસૂત્ર, એના જેવું જ છે ને, એના જેવું જ છે. તો આ બે રંગસૂત્રો એકબીજાની નજીક આવશે. કેવી રીતના નજીક આવે? તો ઉપરનો છેડો પહેલાં આવે, પછી ધીમે ધીમે બંને જોડાઈ જાય. આમ આવે પહેલાં, બે હોય ને બે દોરી જેવી રંગસૂત્ર, તો આમ આવે અને પછી આમ થઈ આમ જોડાઈ જાય. અને આવું જોડાણને શું કહેવાય? એટલે જોડીઓ બનવા માંડે છે, જેને સાઇનેપ્સિસ પણ કહે છે. સાઇનેપ્સિસ એટલે ઉપરનો છેડો અડવો પહેલાં અને પછી ધીમે ધીમે બંને આમ જોડી જવા. આ સાઇનેપ્સિસ કહેવાય. એ ક્રિયાને શું કહેવાય? એ ક્રિયા કઈ કહેવાય? તો જીપરની જેવી ક્રિયા થાય છે. આ ક્રિયા જીપરની માફક આગળ વધે છે. જીપર એટલે ચેનની જેમ બે પક્ષીઓ આગળ વધે છે. વચ્ચેની ક્લિપ છે, આમ નીચે ઉતારો, થયું? હા, તો એ રીતે બે પક્ષીઓ ભેગો થઈ જાય. એનું આમ કરો, સ્વેટરની અંદર પહેર્યું હોય તો ક્લિપ આમ કરો તો જોડી જાય છે, અને આમ કરો તો હંધાઈ જાય છે. તો અહીંયા તમે જુઓ તો આ જે, અને પેન્ટની અંદર તમે જુઓ તો પેન્ટની અંદર આમ કરો તો બે ખુલી જાય છે, અને આમ કરો ત્યારે બે હંધાઈ જાય છે. પણ બે જીપરની જેમ ક્રિયા થાય અને એ જે આગળ વધે છે. જોડ રચાતા રંગસૂત્રો સમજાત રંગસૂત્ર કહે છે. બેની જોડ થઈ ગઈ, આ બે જોડ થઈ ગઈ, એકબીજા નજીક આવી ગયા, તો આ શું કહીશું? સમજાત રંગસૂત્ર. સમજાત રંગસૂત્ર. કેમ? બે હરકત છે. આના પર જે રંગસૂત્ર છે, જે છે એ જ આના પર છે. આના પર જે જનીન છે તે જ જનીન અહીંયા છે. આના પર જે છે તે જ, અને આના પર જે છે તે જ આના ઉપર છે. બધા ઉપર તમે જો જનીનો હરકત છે. એટલે સમજાત કહેવામાં આવે. એને સમજાત રંગસૂત્રો પણ કહે છે. આ અવસ્થાને બીજાણુ સૂક્ષ્મ લેખ દર્શાવે છે. જોયું? સૂક્ષ્મ રચના, રંગસૂત્રની સૂક્ષ્મ રચના આખી જોયું હોય તો આ રંગસૂત્ર આપણને જોવા મળે.
सूक्ष्म दर्शकમાં દેખાતું રંગસૂત્ર જોવા મળે. સમજાત રંગસૂત્રની જોડને દ્વિયુગ્મી કહે છે. જો કે ખરેખર તે ચતુસૂત્રી હોય છે. આવા કેવું બન્યું? આ બે જોડી જાય તો એકલું હતું ત્યાં સુધી કેવું હતું? દ્વિસૂત્રી. પણ બંને સમજાત રંગસૂત્ર બે ભેગા થાય તો આપણને લાગે કે બે સૂત્રો, આ એક સૂત્ર અને આ બીજું સૂત્ર, એક સૂત્ર અને બીજું સૂત્ર. પણ વાસ્તવમાં કેટલા છે? તો એ ચતુસૂત્રી છે. કેવા કહીશું? એ હવે ચતુસૂત્રી. એટલે આ અવસ્થામાં સરખા રંગસૂત્રો જોડાવવાના. દેખાય છે બે સૂત્રો જ, વાસ્તવમાં કેટલા છે? તો 4 સૂત્રો છે. બે છે, બેને 4 છે. ચાલો, એટલે એ ઝાયગોટીન અવસ્થા કહીશું આપણે. હવે પિકેટીન અવસ્થામાં શું છે? તો પિકેટીન અવસ્થાની અંદર દ્વિસૂત્રી રંગસૂત્રો આ અવસ્થા દરમિયાન સ્પષ્ટ ચતુસૂત્રી દેખાય છે. એટલે આ અવસ્થામાં તમે જો 4 સૂત્રો ચોખ્ખા દેખાય છે. ચાલો, એટલે અહીંયા તમે જો તો અહીંયા અસ્પષ્ટ હતા, તો આ અવસ્થાની અંદર રંગસૂત્રો કેવા દેખાય છે? તો આમ ચોખ્ખા દેખાય છે. 4 સૂત્રો, 4 ભુજા દેખાય છે, તો 4 ચોખ્ખા દેખાય છે. અહીંયા ચોખ્ખા દેખાતા નથી. ચાલ્યો, અને અહીંયા તમે રંગસૂત્ર આવું હતું તો વાસ્તવમાં 2 છે, એટલે દ્વિસૂત્રી છે. અને આ કેવા બન્યા? તો આપણે કહીશું લેપ્ટોપિનમાં દ્વિસૂત્રી અને ઝાયગોટીમાં ચતુસૂત્રી બન્યા. અને પેકોટીની અંદર ચોખ્ખા દેખાય છે 4 સૂત્રો. ચાલ્યો, અહીંયા ચોખ્ખા નથી દેખાતા, અહીંયા દ્વિસૂત્રી જેવા જ લાગે છે, પણ વાસ્તવમાં પેકેટીની અંદર ચોખ્ખા દેખાય. કારણ કે વખતે રંગસૂત્ર જરા મોટું થઈ ગયું છે, જાડું બન્યું છે, મોટું થયું છે. ચાલ્યો, ચોખ્ખા દેખાય છે ચતુસૂત્રી. અને ચતુસૂત્રી રંગસૂત્ર જો દેખાય ત્યારે એને કહીએ ટેટ્રાડ દેખાય છે. કેવા દેખાય છે? ટેટ્રાડ. ચતુસૂત્રી સ્પષ્ટ દેખાય ત્યારે આપણે કહીશું ટેટ્રાડ. અને કહીશું ટેટ્રાડ કહીશું આપણે. ચતુસૂત્રીનો અર્થ જ છે અંગ્રેજીમાં ટેટ્રાડ દેખાય. હવે રંગસૂત્રોની રંગસૂત્રિકાઓ એકબીજાની ફરતે વીંટળાય છે. હવે આ છે ને, આની સાથે વીંટળાઈ જાય છે. કોડે મળે રંગસૂત્રિકાઓ એકબીજા સાથે વીંટળાઈ જાય છે. કહ્યું? એકબીજા સાથે વીંટળાય છે. પ્રત્યેક રંગસૂત્ર ડાયડ કહે છે. પ્રત્યેક રંગસૂત્રને ડાયડ કહે છે. ડાયડ એટલે હવે એ વખતે જે વખતે વીંટળાઈ જાય તો તે વીંટળાયેલું રંગસૂત્ર છે, તો એને કહીશું ડાયડ. આ કેવું કહેવાય? ટેટ્રાડ. 4 સૂત્રો ચોખ્ખા છે આમ. કયો? પણ જ્યારે એકબીજા આની સાથે વીંટાઈ જાય અને આની સાથે વીંટાઈ જાય આમ કદાચ. ચાલો, આમ તો આખું જે થયું 4નું આખું ઝુમકું, તો એને શું કહેવાય છે? તો એને કહી ડાયડ. એને શું કહીશું? તો એને ડાયડ તરીકે ઓળખીશું. જોડાઈ જવું બધા રંગસૂત્રો, પ્રત્યેક રંગસૂત્રને શું કહીશું? ડાયડ થઈ ગયું. ડાયડ એટલે એકબીજા સાથે રંગસૂત્રિકાઓ વીંટળાઈ ગઈ છે. કહ્યું? તો એને ડાયડ તરીકે ઓળખીશું. ને ડાયડ કહીએ. હવે એ વખતે શું થવાનું? તો પુનઃ સંયોજન ગંઠિકાઓનું દ્રશ્યમાન થવું. જો અડકે છે, આમ જો અડકે છે રંગસૂત્ર, એ આપણને ચોખ્ખું દેખાય છે. એને કહીએ પુનઃ સંયોજન ગંઠિકાઓ. જો અગર રંગસૂત્રોની અદલા બદલી થવાની છે તે સ્થાન, તેને કહીશું પુનઃ સંયોજિત ગંઠિકાઓ. નવું સંયોજન બનાવવાનું છે. પહેલાં મૂળ હતું જે હતું રંગસૂત્રની, એની જગ્યાએ બીજું જનીન આપવાનું છે. એવી જગ્યા જેને કહીશું વ્યતિકરણ પણ તે થયું કહેવાય. એ દ્રશ્યમાન થવાની અવસ્થા છે. એટલે સમજાત રંગસૂત્રોની અંદરની 2 રંગસૂત્રિકાઓ વચ્ચે વ્યતિકરણ સ્થાનને પુનઃ સંયોજિત ગંઠિકા કે સ્વસ્તિક ચોકડીઓ કહે છે. જો વચ્ચેની જે છે ને, એ 2 એકબીજાની અંદર આમ પરોવી જવાના, આપણે કહીશું વીંટળાઈ જવાના. કયો? અને ત્યાં આગળ શું ક્રોસ થવાના એટલે ત્યાં આગળ સ્વસ્તિક પણ બનવાના. વચ્ચેની રંગસૂત્રિકાઓ વીંટળાય તો ત્યાં આગળ સ્વસ્તિક બને છે. એટલે વીંટળાઈ ગયેલી છે તો પ્રત્યેક રંગસૂત્રને હવે શું કહીશું? તો એને આપણે કહ્યું ડાયડ. 4 સૂત્રિકાઓ જુદી દેખાતી હોય તો એને કહ્યું ટેટ્રાડ. ટેટ્રાડ એટલે ચતુસૂત્રી. અને પછી 2 જોડાઈ જાય ત્યારે આપણે કહ્યું ડાયડ. ડાયડ કહીશું.
અને જો જોડાઈ ગઈ છે ત્યાં આગળ પુનઃસંયોજિત ઘંટિકાઓ તરીકે ઓળખવામાં આવે છે અથવા ચોકડી તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાં જો વ્યતિકરણ થાય છે, જો ઘંટિકા બને છે, ત્યાં આગળ જનીનોની અદલા બદલી થાય છે. જનીનો આના પરથી આના પર, આના પરથી આના પર થાય છે. એટલે આ પેકેટિંગ એ લોબી અવસ્થા કહીશું. સૌથી લોબી અવસ્થા છે. કઈ અવસ્થા? આ બધી પેટા અવસ્થાઓ જે કીધી એમાં લોબી અવસ્થા કઈ? તો આપણે કહ્યું પેકેટિંગ. આ લોબી અવસ્થા છે. કારણ કે આ બધું થવાનું જોડમાં જોડાવાના, વચ્ચેની રંગસૂત્રિકા બીજા પર અંબળાવવાની, પહેલાં ટેટ્રાડ બનવાનું, 4 સૂત્રો ચોખ્ખા દેખાય ટેટ્રાડ બનવાનું, પછી એકબીજા સાથે જોડાઈ જાય ત્યારે દરેક રંગસૂત્રને જેવું ડાયડ, એ ડાયડ બનવાનું અને એને ડાયડ બને કયો. અને પછી જો જોડાય છે ત્યાં સ્વસ્તિક બનવાના અથવા પુનઃસંયોજિત ઘંટિકા બની કહેવાય. અને ત્યાં આગળ જનીનો અદલા બદલી થવાની કયો. આ બધું થાય છે ત્યાં આગળ પેકેટિંગની અંદર. પેલો ડિપ્લોટિનની અંદર, તો ડિપ્લોટિનની અંદર રંગસૂત્રો એકબીજાથી દૂર ખસે. આ અવસ્થામાં શું થાય? થોડા દૂર ખસે શરૂઆત થાય. જો કે તે સ્થળ વ્યતિકરણ થતું હોય છે, જે જગ્યાએથી વ્યતિકરણ થતું હોય ત્યાંથી દૂર ખસતા નથી. તે જોડાણ જળવાઈ રહે છે અને સ્વસ્તિક ચોકડીઓ ચોખ્ખી દેખાય છે કયો. અને સંખ્યા કોના પર આધાર રાખે છે? સ્વસ્તિક ચોકડીઓ કેટલી બનશે એ કોના પર આધાર રાખે છે? તો એની રંગસૂત્રની લંબાઈ પર આધાર રાખે છે. એ રંગસૂત્ર અને રંગસૂત્રની અંદર કેટલી લંબાઈ છે તો એની લંબાઈ પર આધાર રાખે છે. લાંબા રંગસૂત્રોમાં તેમની સંખ્યા વધુ અને સ્વસ્તિક ચોકડીઓના નિર્માણ સ્થાને જનીનોની અદલા બદલી થાય છે. જો જો સ્વસ્તિક થયું ત્યાં આગળ જનીનોને અદલા બદલી થતી હોય છે. હવે ડાયકાઇનેસિસમાં છેલ્લી અવસ્થામાં તો તે વખતે રંગસૂત્રો વધુ સંકોચન પામે છે અને વધુ ખેંચાય છે અને એકબીજાથી અલગ પડતા જાય છે. ધ્રુવીય ત્રાકનું પણ નિર્માણ થાય. આ અવસ્થામાં જો હવે ત્રાકતંતુ બનશે. આ અવસ્થા આવશે ને એ વખતે ત્રાકતંતુ બનશે. અને ત્રાકતંતુ બનશે ત્યારે એ ત્રાકતંતુ દ્વારા રંગસૂત્રો એકબીજાથી ખેંચાય છે ખ્યાલ એ નિર્માણ થાય છે. અને સ્વસ્તિક ચોકડીના નિર્માણ સ્થાને પણ એકલ સૂત્રો છૂટા પડે છે. અને ડાયકાઇનેસિસના અંતમાં કોષ કેન્દ્રિકા લુપ્ત થાય. એ વખતે કોષ કેન્દ્રિકા લુપ્ત થઈ જશે. કોષ કેન્દ્ર પટલ પણ વિઘટન પામી જાય છે. એટલે આ અવસ્થાની અંદર સમજાતની અંદર પૂર્વાવસ્થાના એન્ડમાં અને અર્ધીકરણની અંદર પૂર્વાવસ્થા 1ની અંદર કયો આગળ કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા નાબૂદ થાય છે. તો આનો અંત કયો? પૂર્વાવસ્થાનો અંત કયો? તો આ ડાયકાઇનેસિસ. તો ડાયકાઇનેસિસ વખતે કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા વિઘટન પામી જાય છે, અદૃશ્ય થઈ જાય. અને એમ કરીને પાછી 5 અવસ્થાઓ આ પ્રમાણે પૂરી થતી જોવા મળે છે. બરાબર. હવે ભાજના અવસ્થા 1 આમાં શું થાય છે તો એ આપણે આવતી વખતે રાખીશું. આટલો સુધી રાખીએ છીએ આપણે. તો આવજો.